નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહી છું કે જે વાર્તા તમને થોડી કડવી લાગશે પણ થોડી મીઠી પણ લાગશે. કહેવાય છે ને કે જેને કામ કરવું જ હોય છે એને કામ તો મળી જાય છે, પણ અહીંયા હું કંઈક અલગ જ કામની વાત કહી રહી છું. આશા રાખું છું કે તમે સારી રીતે સમજી શકતા હશો. તો ચાલો વાર્તામાં આગળ વધીએ. મારું નામ ક્રિયા છે. હું બહુ ખુલ્લા મગજની છોકરી છું, આથી મેં મારો પતિ પણ આવો જ શોધેલો છે. મારો પતિ પણ મારી જેમ ખુલ્લા મગજનો હતો. તેનું નામકરણ હતું. તેની પાસે એવા સંસાધનો હતા કે મારે બીજા કોઈના સાધનની જરૂર પડતી ન હતી. હું મારા પતિમાં જ ખુશ હતી. પણ કહેવાય છે ને કે આપણને એક ફોન વાપર્યા પછી બીજો ફોન વાપરવાની તાલાવેલી જાગે છે, તો મારી સાથે પણ એવું જ થાય છે. મારો પતિ એક સારો બિઝનેસમેન હતો. તે બહુ સારા પૈસા કમાતો હતો. મને કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી. હું મારા પતિ સાથે બહુ ખુશ હતી. તે દરરોજ મારી વાડીમાં બી વાવી દેતો હતો. તેને ક્યારેય મને એકલી નહોતી મૂકી. જો મારી વાડી કોરી થઈ જાય તો તેની તરત બી વાવી દેતો હતો. તેનો સામાન બહુ સારો હતો, આથી મારે બીજે જવું પડતું ન હતું. હું મારા પતિથી જ કામ ચલાવી લેતી હતી. પણ ખબર નહીં કે હું મારી બેનપણીને મળીને હું શું કરવા જઈ રહી હતી. અમે બંને એકબીજાના પતિની હારે મળીને ચટણી બનાવડાઈ હતી. હું બહુ જવાન હતી, પણ મારા લગ્ન થઈ ગયા હતા. હું મુંબઈ રહેતી હતી. હું હજી ભર જવાનીમાં હતી. મારી જિંદગીને બહુ સારી રીતે જીવતી હતી. આમ તો ક્યારેક મારા પતિ સિવાય પણ બીજાને જોઈ લેતી હતી. હું મારી બેનપણીઓને બહુ મજેદાર વાર્તા કહેતી હતી. હું વાતો પણ બહુ કરતી હતી. હું શર્માથી પણ હતી, પણ હું ક્યારેય ડરતી ન હતી. હું મારી અમુક ખાસ બહેનપણીઓ સાથે ગમે તેવી વાત કરી નાખતી હતી. મિત્રો, આ વાત તો સાચી હતી કે હું આવી બધી વસ્તુ પાછળ બહુ પાગલ હતી. મતલબ કે હું બી વાવડાવવામાં તો બહુ માહિર હતી. હું ક્યારેક તો મારા પતિના વિચારને મૂકીને પણ બીજાના વિચાર કરવા લાગતી હતી. હું એકદમ ભોળી લાગતી હતી, પણ અંદરથી તો મેં બહુ બધાને મારા સંચામાં આવવા માટે હા પાડેલી હતી. મેં મારા સંચામાં ઘણા બધાની પેન્સિલની અણી કઢાવી હતી. મારા સંચામાંથી અણી નાખીને એવી થઈ જતી હતી કે તે બધા મારી પાસે અવારનવાર આવવાનું વિચારતા હતા. આથી હવે મને પણ આદત પડી ગઈ હતી. હું જ્યારે જવાન થઈ ત્યારથી જ મેં મારા સંચામાં પેન્સિલને જગ્યા આપી દીધી હતી. મારા લગ્ન પહેલા તો મેં ઘણી જગ્યાએ ખાતા ખોલાવ્યા હતા. એ બધા ખાતા એવા હતા કે જે સમયને હું ક્યારેય ભૂલી શકતી ન હતી. એ મારી જિંદગીના બહુ સારા દિવસો હતા. એમાં મને એટલું જામતું હતું કે વાત ના પૂછો. હું તમને મારા શબ્દોમાં તો વર્ણવી જ નહીં શકું, પણ એ બધી વાત હું તમને મારી વાર્તાના શબ્દોમાં કહેવા જઈ રહી છું. હવે લગ્ન પહેલા તો હું આ બધામાં બહુ માહિર હતી, અને હવે તો મારા લગ્ન થઈ ગયા હતા. હું મારા પતિની પેન્સિલની તો અણી કાઢી જ નાખતી હતી, પણ હું ક્યારેક બીજાની પણ અણી કાઢી નાખતી હતી. આ વાત ખાલી મને જ ખબર હતી. મારો પતિ પણ મારી જેમ આવી બધી વાતમાં બહુ મહેર હતો. તે એવો જોંગો હતો કે મને પણ તેની સાથે કંઈ વાંધો ન હતો. તે મને કંઈ કહેતો ન હતો, પણ મને જેટલો શોખ હતો આ બધી વસ્તુનો એટલો જ શોખ મારા પતિને પણ હતો. હું કયા શોખની વાત કરી રહી છું એ તમે બધા બહુ સારી રીતે સમજી શકતા હશો. હું અને મારા પતિ આ વસ્તુને બહુ સારી રીતે માણતા હતા. અમારા બંને વચ્ચે આવી વસ્તુમાં બહુ સમજદારી હતી. મારા પતિ જ્યારે પણ તેની ઓફિસથી ઘરે આવતા તો અમે બંને સાથે જ સમજીને આ બધી વસ્તુની શરૂઆત કરી દેતા હતા. મારે તેને કહેવું પડતું ન હતું. જ્યારે પણ અમે લોકો ફ્રી થઈને અમારા ઓરડામાં જતા તો હું મારા પતિની પેન્સિલની અણી કાઢવા માટે તૈયાર થઈ જતી હતી. આથી હું પણ સમજી જતી હતી. આથી હું મારો દરવાજો ખોલી નાખતી હતી, પછી તે અણી કાઢવા લાગતા. તેની અણી એવી હતી કે હું ગમે તેટલી અણી કાઢતી પણ મને બંધ થવાનું મન જ ન થાય. હવે આ ઉંમર જ એવી હતી કે તેમાં બધું આવું જ થતું હતું.
હવે એકવાર મારે અને મારા પતિને મુંબઈ જવાનું થયું હતું. અમે લોકો ટ્રેનમાં જતા હતા. અમે લોકો એ ટ્રેનમાં અમારો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો બુક કરી નાખ્યો હતો. પછી જેવા અમે લોકો ટ્રેનમાં બેઠા તો ત્યાં મને મારી એક બહેનપણી મળી હતી. તેનું નામ રૂચા હતું. રૂચા પણ જોવામાં એકદમ ફટકો હતી. તે મને જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. તે મને કહેવા લાગી કે અલી તું અહીંયા. તો મેં તેને કીધું કે હા, અમે લોકો મુંબઈ જઈએ છીએ. તો તે મને કહેવા લાગી કે આ તો બહુ સારી વાત છે. હું પણ મુંબઈ જ જાઉં છું, પણ હું આગળના ડબ્બામાં બેસેલી છું. તો મેં તેને કીધું કે તું થોડી વાર ખમી જા, અમે લોકો કંઈક કરીએ છીએ. અમારા ડબ્બામાં બીજા લોકોની જે સીટ બુક કરેલી હતી, અમે તે લોકોનું ટ્રાન્સફર આગળના ડબ્બામાં કરીને રૂચાને અમારા ડબ્બામાં લઈ લીધા હતા. રૂચા અમને જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. તે પણ મારી જેમ બહુ બધાની પાસે જતી હતી. તે જોવામાં મારા જેવી જ લાગતી હતી. તેનું ખેતર પણ સેમ મારા જેવું જ હતું. પછી મેં તેનામાં સિંદૂર નાખેલું જોયું તો મેં તેને કીધું કે શું તારા લગ્ન પણ થઈ ગયા છે? તો તેણે મને કીધું કે હા, મારા લગ્ન થઈ ગયા છે. હું અને મારો પતિ બંને મુંબઈ જ જઈએ છીએ. એ હમણાં આવતા જ હશે. મારા પતિનું પોસ્ટિંગ મુંબઈમાં થઈ ગયું છે. તો મેં કીધું કે આપણે બધા સાથે જતા રહીએ. પછી જેવો તેનો પતિ આવ્યો તો હું તેને જોઈને સાવ પાગલ જ થઈ ગઈ હતી. તે રૂચાનો અને તેનો સામાન લઈને અમારા ડબ્બામાં આવી રહ્યો હતો. તેનું નામ અભિજીત હતું. તેને પહેલી નજરમાં જ જોઈને મેં ઘણું બધું વિચારી લીધું હતું. અને મેં જેવું વિચાર્યું હવે એવું જ થવાનું હતું. અમે લોકોએ એકબીજાનો પરિચય કર્યો. પછી અમે લોકો એક જ ડબ્બામાં આરામથી ગપ્પા મારવા લાગ્યા. હવે થોડીક વારમાં ટ્રેન પણ ચાલુ થઈ ગઈ હતી. પછી થોડી વાર થઈ તો ટ્રેનમાં ટીટી પણ આવી ગયો હતો. તે અમને કહેવા લાગ્યો કે તમારી સીટની ટિકિટ ક્યાં છે? પણ અમે તો ટિકિટ આપી દીધી. પણ પછી અમે લોકોએ તેને સમજાવી દીધો હતો કે અમે ડબ્બો ટ્રાન્સફર કરી નાખ્યો છે. કારણ કે આ મારી બહેનપણી છે, તો અમે બે લોકોનું ટ્રાન્સફર ત્યાં કરી નાખ્યું હતું. આથી તે અમારી ટિકિટ ચેક કરીને જતો રહ્યો. આથી મેં દરવાજો પણ બંધ કરી દીધો હતો. અને હવે મારો મબલક પાક હવે આમ તેમ થવા લાગ્યો હતો. મારી બહેનપણી રૂચાનો પતિ પણ કંઈ જેમ તેમ ન હતો. પછી રૂચા મને કહેવા લાગી કે તું ડ્રિંક લઈશ કે? તો મેં તેને હા પાડી હતી. મેં તેને એમ પણ કીધું હતું કે હું અને મારા પતિ બેવ લઈશું. આથી તે પોતાના માટે અને અમારા બંને માટે પેગ બનાવવા લાગી. તેને 4 પેગ બનાવ્યા હતા અને ટેબલ પર રાખ્યા. પછી આવી પીને અમે લોકો મોજ કરતા હતા. પછી વાતોમાં અભિજીત મને કહેવા લાગ્યો કે ક્રિયા ભાભી, તમે એકબીજાની કોલેજની દોસ્તો છો? મેં કીધું હા, અમે લોકો પહેલેથી જ સાથે કોલેજ કરતા હતા. અમે ક્લાસમાં ભણતા તો એકબીજાની બાજુમાં જ બેસતા હતા. તમારી પત્ની રૂચા મારી પાકી બહેનપણી છે. રૂચા બહુ ધમાલી છોકરી હતી. તે ધમાલી એવી હતી કે કોલેજમાં જ્યારે અમે લોકો ભણતા હતા ત્યારે તે ગમે તેની પાસે ખાતું ખોલાવી નાખતી હતી. તેની સાથે હું પણ લાગી ગઈ હતી. પણ અત્યારે તો હવે અમારા બંનેના લગ્ન થઈ ગયા હતા. તો પછી તેનો પતિ અભિજીત કહેવા લાગ્યો, સારું, હું પણ આજે કરણનો દોસ્ત બની જાઉં છું. પછી અમે લોકો આવી રીતે વાત કરતા કરતા હસવા લાગ્યા. થોડીક વાર થઈ તો કરણ અને અભિજીત બંને એકી માટે જતા રહ્યા. ને પાછળ ફરીને જોયું તો તે બંને સિગરેટ પીવાની વાત કરી રહ્યા હતા. પછી મેં અને રૂચાએ વિચાર્યું કે બસ હવે આ બહુ સારો મોકો છે. પછી અમે બંને ખુલીને વાત કરવા લાગ્યા. મેં કીધું કે રૂચા, તે મને કીધું કેમ નહીં કે તારો પતિ આટલો બધો સારો છે અને તારા લગ્ન પણ તેની સાથે થઈ ગયા છે. તારો પતિ યાર જોવામાં તો બહુ સારો લાગે છે. મને તો એમ જ થાય છે કે હું તેની પેન્સિલને આખી ખાઈ જાઉં. તો રૂચા મને કહેવા લાગી કે હા, આજે તો આપણે એકબીજાના પતિની પેન્સિલ ખાઈ જ જવાની છે. તેની વાત સાંભળીને હું બહુ ખુશ થઈ ગઈ હતી. તે પણ બોલી કે તે મને તારો નંબર આપ્યો ન હતો, નકર તો હું તને પહેલેથી જ બધી વસ્તુ બતાવી દેત.
હવે આમ જોઈએ તો તારો પતિ કરણ પણ મને પસંદ છે, તે પણ કંઈ જેવો તેવો નથી. તો મેં તેને દરિયા વગર જ કહી દીધું હતું કે તો આજે હવે તું મારા પતિનો રસ પી લે અને હું તારા પતિનો રસ પી લઉં, મને કોઈ વાંધો નથી. તો તે મને કહેવા લાગી કે હા, આ તે બહુ સારી વાત કરી. થોડી વાર થઈ તો તે મને ડર્યા વગર કહેવા લાગી કે તું મને એ વસ્તુ જણાવ કે તારા પતિની પેન્સિલ કેવડી છે. મેં કીધું કે તું ખોલીને જ જોઈ લેજે, તને તેની સાથે બહુ મોજ આવે તો જ બકે. તેણે કીધું કે હા સારું, હું જઈને જ જોઈ લઈશ, તું પણ મારા પતિને જોઈ લેજે, જો તને પસંદ ન આવે તો મારું નામ બદલી દેજે. હવે અમે બંને એકબીજાના પતિ પાસે ખાતા ખોલાવવાની વાત કરી રહ્યા હતા. તો તે મને કહેવા લાગી કે તો આજે આપણે એકબીજાના પતિની અદલા બદલી જ કરી લઈએ, આ મોકો બહુ સારો છે, આવો મોકો પછી નહીં મળે. આપણી રેલગાડીની સફર પણ બહુ સારી થઈ જશે અને મોજ પણ આવી જશે અને આગળનો પણ રસ્તો ખુલી જશે. તો મેં કીધું કે હા યાર, તું બહુ સાચું બોલી રહી છે. પછી મેં તેને કીધું કે તું તારા પતિ સાથે વાત કરી લે અને હું મારા પતિ સાથે વાત કરી લઉં. તો તે પણ રાજી થઈ ગઈ હતી. પછી મેં કીધું કે હું મારા પતિને વાત કરીને અહીંયા મોકલી દઉં છું. તે પણ તેના પતિને વાત કરવા માટે જતી રહી હતી. મેં તેની પાસેથી તેના પતિનો નંબર પણ લઈ લીધો હતો. મેં પણ તેને મારા પતિનો નંબર આપી દીધો હતો. મેં મારા પતિને બધી વાત સમજાવી દીધી હતી કે તમારે મારી બહેનપણીની વાડીમાં બીજ વાવવાના છે. આ સાંભળીને તે પણ રાજી થઈ ગયો હતો. મને તો રુચાનો પતિ બહુ ગમતો હતો. મેં તેને પહેલી વાર જોયો ત્યાં જ રાજી થઈ ગઈ હતી. પણ પછી મેં જેવું વિચાર્યું હતું હવે એવું જ થવાનું હતું. અમે બંને એકબીજા માટે રાજી થઈ ગયા હતા. મારો પતિ પણ મને કહેવા લાગ્યો કે હા, અમે લોકો એ જ વાત કરી રહ્યા હતા કે શું આપણે એકબીજાની પત્નીની અદલા બદલી કરી લઈએ તો બહુ સારું લાગશે, કારણ કે એક જ વાડીમાં એક બિયારણ ના વાવવું જોઈએ. આપણે પાકની ફેરબદલી કરવી જ પડે તો જ પાક સારો થાય છે. હવે અમને બંનેને પણ એકબીજાના પતિ પસંદ આવી ગયા હતા. થોડી વાર થઈ તો અમારા ચારેયમાં વળવળિયા આવવા લાગ્યા હતા. હવે મેં મારા પતિ કરણને કીધું કે યાર હવે મારાથી હેમ નથી રહેતું. તો કરણ મને કહેવા લાગ્યો કે યાર ક્રિયા, હવે અમારા બંનેમાં પણ આગ લાગી ગઈ છે. હું તારી બહેનપણી રુચાને પસંદ કરવા લાગ્યો છું. તું બસ એકવાર તેને બોલાવી લે, પછી જો તેની વાડીમાં પાક તરત મોટો કરી નાખું. આથી થોડી વાર પછી અમે લોકો વાત કરીને પાછા આવી ગયા હતા. પછી અમે ચારેય એકબીજાની આંખોમાં ઇચારો કરીને છેલ્લો હાર્ડ પેક બનાવીને એકબીજાને આપી દીધો હતો. પછી એવી તલાવેલી જાગી કે વાત ના પૂછો. છેલ્લો પેગ એવો હાર્ડ બનાવ્યો કે હવે મારી અને મારી બહેનપણીની વાડી આખી ખેડાઈ જવાની હતી. હવે આમાં શરમાવવાની તો શું વાત હતી. મેં પણ અભિજીતને મારી પાસે બોલાવી લીધો હતો. મારા પતિએ પણ રુચાને તેની પાસે બોલાવી લીધી હતી. અમે બધા બહુ નશામાં આવી ગયા હતા. મારો પતિ કરણ અભિજીતને કહેવા લાગ્યો કે યાર, મેં જ્યારે પણ તારી પત્નીને જોઈ તો હું તેની પાછળ પાગલ થઈ ગયો હતો. મને એમ થતું હતું કે હું મારી પેન્સિલ સીધી તેના સંચામાં જ જવા દઉં અને તેને મારી પાસે જ લઈ લઉં. તો અભિજીત પણ કહેવા લાગ્યો કે યાર કરણ, મને પણ તારી પત્નીનો સંચો આખો તોડી નાખવો છે. આથી હવે મારાથી પણ હેમ ના રહ્યું અને હું સીધી અભિજીતના ગળામાં આવી ગઈ હતી. રુચા પણ મારા પતિને ચોંટીને ઊંઘી ગઈ. રુચાએ મારા પતિને પ્રેમથી ગળે લગાવી લીધો. મેં પણ હવે મારી વાડીમાં અભિજીતનો પગ પેસારો કરાવી નાખ્યો હતો. પછી અમે લોકોએ ઘણી બધી વારમાં બહુ વાર બીજ રોપાવ્યા હતા. મને આશા છે કે હું કયા બીજની વાત કરી રહી છું તે તમે સમજી રહ્યા હશો. બસ પછી આવી જ રીતે બીજ રોપીને અમે અમારો મબલક પાક ઉજળો કરી નાખ્યો હતો. પછી 8 વાગ્યા તો કોઈએ દરવાજો ખખડાવ્યો. આથી અમે લોકોએ એકબીજાના લુગડા પહેરી લીધા. પછી અમે લોકો લંચ કરીને બહાર આવી ગયા હતા.
પછી ફ્રેશ થઈને અમે લોકો પાછા એકબીજા હારે કામ કરાવવા લાગ્યા. હવે અમે લોકો મુંબઈ પહોંચવા આવી રહ્યા હતા. મેં આવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું કે રુચાનો પતિ પણ સેમ અમારા જેવું જ વિચારતો હશે. મારો પતિ તો બહુ રંગીન મિજાજનો હતો, એટલે અમે બંને આ વસ્તુ માટે માની ગયા હતા. હવે આ તો એક ટ્રેનની સફર હતી. મિત્રો, આ વાર્તા થોડીક કાલ્પનિક છે. આ વાર્તાને તમે મગજમાં ના લેતા. પણ જો આ વાર્તાથી તમારી કઢી બહાર આવી ગઈ હોય તો વિડીયોને લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ મિત્રો.